વાત કરીએ સુરતની તો સુરત શહેર જે ઓર્ગન ડોનેશનની દ્રષ્ટિએ ઓર્ગન સિટી તરીકે પણ ઓળખાય છે, ત્યાં વધુ એક અંગદાનની અભૂતપૂર્વ ઘટના સામે આવી છે। 30 વર્ષના ધર્મેન્દ્ર નિષાદ દાદર ચડતી વખતે પડી ગયા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેને કારણે બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની મદદથી નિષાદ પરિવારે હિંમત બતાવી 2 કિડની અને 1 લીવરનું અંગદાન કર્યું અને 3 લોકોને નવજીવન આપ્યું। આ સાથે જ જીવનદીપ ફાઉન્ડેશન દ્વારા સુરતમાં 25મું અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ। હું અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી CP વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડા સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી। વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર 32 વર્ષીય યુવાન હતા, તેઓનું આકસ્મિક બ્રેન ડેડ થતા તેઓના થકી 3 લોકોને નવજીવન મળ્યું છે। લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું।